કુમાર પી બાબરિયા કેડી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। ગાંધીનગરમાં યોજાયેલ ટેટ ટાટના ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। જિગ્નેશ મેવાણીએ એમના સાથે સંવાદ કર્યો અને પ્રદર્શનકર્તાઓની વાત સાંભળી। મેવાણીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આવનારા વિધાનસભાના પહેલા દિવસેની વિધાનસભા ઘેરવાનો કાર્યક્રમ કરવાની ચીમકી પણ આપી હતી। મેવાણીએ ટેટ ટાટ ઉમેદવારોને વિશ્વાસ અપાવ્યો કે તેઓ ગુજરાતના 33 જિલ્લાઓમાં જઈને લોકોમાં આ બાબતે જાગૃત કરશે અને સરકાર ઉપર દબાણ બનાવવા પ્રયત્ન કરશે અને આ મુદ્દે ફરી એકવાર આ શિક્ષક મિત્રો દ્વારા સરકાર સામે બાયો ચડાવશે અને 8 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ઘેરાવામાં કોંગ્રેસ પક્ષ સાથે જોડાવશે। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર। ગુજરાતની શાળાઓમાં 50,000 થી 1 લાખ શિક્ષકોની ઘટ છે। એની સામે 8 વર્ષે જે પરીક્ષા ટેટ ટાટના યુવાન મિત્રોએ પાસ કરી એનો આંકડો લગભગ 60,000 જેવો। તો રાજ્યની સરકારે બીજું કશું જ વિચાર્યા વગર તાબડતોબ આ 60,000 લોકોને કાયમી નોકરીનો ઓર્ડર આપી ખાડે ગયેલું શિક્ષણનું તંત્ર સુધરે, બેરોજગારીનો પ્રશ્નનું પણ થોડું સમાધાન થાય એટલું કરવાનું। 60,000ની ભરતી તો નથી કરતા, જે 10,000 લોકોને ભરતી કરીશું, ભરતીમાં લઈશું એની વાત કરી હતી, એ પણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ નથી। એટલે આ બધા જ લોકો થાકી ગયા છે। ગુજરાતના શિક્ષક મિત્રો હાફી ગયા છે। મારા જેવા તો ઘણા છે, બરાબર, 1-1, 2-2 માર્ક્સ વાળા, તો 3-3 માર્ક્સ વાળા। તમારું નામ શું? પ્રિન્સ જોશી, અમદાવાદથી। અમદાવાદથી આપણે મળવા આવે। આનું સમાધાન શું હોય છે? સમાધાન માત્ર ને માત્ર જે છે સરકાર જે છે ભાનમાં આવે અને આનો બીજો રાઉન્ડ પાડો તો પૂરેપૂરા શિક્ષકો ભરાય। બાકી અમારી જે છે આ બધા જ જેટલા પણ ઉભા છે અને એમના બધા જ પરિવારોનો બુલેટ અવાજ એક જ છે। પાડવાને બદલે આપણી એક જ માંગણી કરો ને, જે 60,000 લોકોએ એક્ઝામ પાસ કરી એ બધાને લઈ લો। આપણે શું ઓલરેડી જયારે 50,000 લાખ શિક્ષકોની જરૂરિયાત હોય અને 60,000 ક્વોલિફાઈડ એક્ઝામ પાસ કરી ચૂકેલા માણસો છે, તો નહીં લેવાનું કારણ શું છે? આ લોકોને માત્ર ને માત્ર બીજી આ ચૂંટણી આવે ને, ચૂંટણીની અંદર એમને એમ કહેવા ચાલે કે અમે આટલા શિક્ષકોની ભરતી કરીને એ પ્રમાણે દેખાડો કરવો છે, બીજું કઈ કરવું નથી। માત્ર એમને ચાલુ કરવું છે। આ લોકો બિહાર જેવા પછાત રાજ્ય છે કહેવાય છે, એમાં 1 લાખ શિક્ષકોની ભરતી 1 વર્ષ અગાઉ પૂરી થઈ ગઈ છે અને ગુજરાત સરકાર છે એ વિકાસના નકરા બુંગણ વગાડે છે। ક્યાં ગઈ મુખ્યમંત્રીની મૃદુતા કે આ શિક્ષકોની વેદનાઓ અત્યારે જોઈ નથી રહી। ખરેખર કાયમી શિક્ષકોની જગ્યાઓ છે તો કાયમી શિક્ષકોની પરીક્ષાઓ પાસ કરેલા, દ્વિસ્તરીય પાસ કરેલા ઉમેદવારો છે તો એની ભરતી થવી જ જોઈએ અને થવી જ જોઈએ। દિવસની અંદર મેન્સ પરીક્ષા આપી છે, 8 દિવસ જીપીએસસી લેવલની મેન્સ પરીક્ષા 1 મહિનાની અંદર પ્રિલિમ અને મેન્સ પરીક્ષાનું ફીંડલું વાળ્યું છે। અગાઉ કોઈ જાહેરાત નહીં ને કાંઈ નહીં। 31 એપ્રિલે રાત્રે આવી ગયું નોટિફિકેશન, 1 તારીખથી ફોર્મ ભરાણા, 7 દિવસ સુધી ફોર્મ, 7 તારીખ સુધી ફોર્મ ભરાણા, બીજા અઠવાડિયામાં પરીક્ષા, ત્રીજા અઠવાડિયામાં મેન્સ પરીક્ષા। 1 મહિનાની અંદર અમે પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા આપી છે, તો પણ અમે સારા માર્ક્સે પાસ કરી છે। અમે ક્વોલિફાઈડ છીએ તો પણ અમને નોકરી નથી આપી। અમે મેન્સ પરીક્ષા પાસ કરીને, લેખિત પરીક્ષા પાસ કરીને ગયા, જ્ઞાન સહાયકમાં ગયા તો ત્યાં એ લોકો અમારી સાથે તુચ્છ જેવું વર્તન કરે કે અમને કઈ આવડતું નથી। હવે એ લોકો તો એક પણ પરીક્ષા પાસ કરીને નથી બેઠા। એટલા શિક્ષકોની ઘટ છે। સમગ્ર ગુજરાતની સરકારી શાળાઓમાં 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે, સામે 60,000 જેટલા ટેટ ટાટ પાસ કરનારા ઉમેદવારો છે। રાજ્યની સરકાર ધારે તો ઘડીના 6ઠ્ઠા ભાગમાં આ 60,000 શિક્ષકોને જ્ઞાન સહાયકના બદલે કાયમી નોકરી આપી ખાડે ગયેલું શિક્ષણનું તંત્ર સુધારી શકે। વારંવારની રજૂઆતો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ શિક્ષણ મંત્રીને અને સીએમને કરી છતાં સરકારના પેટનું પાણી હલતું ન હોય 8 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની વિધાનસભાના સત્રના પહેલા દિવસે સવારે 10 વાગે મોટી તાદાદમાં, મોટી સંખ્યામાં 60,000 લોકો, જે લોકોએ ટેટ ટાટ પાસ કરી એ બધા જ પોતાના મિત્રો, પરિચિતો, ઓળખીતા અને પરિવારજનો સાથે ગાંધીનગર ચલોનો કોલ આપો। ચલો ગાંધીનગર, 8 સપ્ટેમ્બર ટેટ ટાટની એક્ઝામ પાસ કરનારા 60,000 લોકોને કાયમી નોકરીનો ઓર્ડર મળે એ માગણી સાથે। તો 8 તારીખે ચલો, 8 સપ્ટેમ્બર ચલો, ઇન્કલાબ જિંદાબાદ।